જરૂરિયાતમંદ પરિવારોને મદદ એ ઈશ્વરની પ્રાર્થના સમાંતર છે। દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટના છાસ વિતરણ કેન્દ્રની મુલાકાતે શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પધાર્યું। શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત શક્તિપીઠ ગાયત્રી મંદિર વિનામૂલ્યે છાસ વિતરણ પ્રવૃત્તિ મુલાકાતે શ્રી ભૂરખિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખે, જયેન્દ્રભાઈ પારેખ, સુધીરભાઈ પારેખ સહિતના ટ્રસ્ટીઓએ છાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી। ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી। વહેલી સવારે નિસ્વાર્થ સેવા કરતા સ્વયંસેવકોના સંકલ્પથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં હિમાલય જેવો હેત વરસાવતું છાસ વિતરણ કેન્દ્ર દૈનિક 2000 જરૂરિયાતમંદ વ્યક્તિઓના 50 જેટલા પરિવારો માટે આશીર્વાદરૂપ સેવા આપી રહેલ છે। જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી સેવા ટ્રસ્ટ, અનસુયા ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, પટેલ પ્રગતિ મંડળ, દામનગરના શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત ઉદારદિલ દાતાઓની સરાહના કરતા પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ તેમજ સર્વ ટ્રસ્ટી મંડળ વ્યવસ્થા શક્તિ અને નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી અને છાસ વિતરણ માટે શ્રીમતી હંસાબેન રાજેન્દ્રભાઈ પારેખના જન્મદિને જયેન્દ્રભાઈ પારેખ દ્વારા 1 દિવસીય સૌજન્ય પ્રાપ્ત થયું હતું।